વિકટ સમસ્યા ઉદ્ભવી છે। હર ઘર નળ તો છે, પરંતુ નળમાં પાણી ન પહોંચતા લોકો રોષે ભરાયા છે। પાણી માટે મહિલાઓને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। મહિલાઓ દૂર દૂરથી બીજા ગામેથી પણ પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। પંચાયતમાં અનેક વખત આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો અને લોકો પરેશાન। ગેરકાયદે કનેક્શનથી પાણી ન મળતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। બહુ જ વખો છે, વાત જ ના કરશો પાણીનો। એવો અમારે નાની ચંદુરમાં વખો છે, ગામડીમાં તો પાણી જ નથી આવતું। પાણી વગર અમારે કરવું શું સાહેબ? ખેતરામાં જાય બોરવાળાની કોણીઓ ભરી હોય તો બેડું પાણી આવે ને કે ના આવે તો લૂંટા લમણે પાછું આવે સાહેબ। પીવાનું પાણી કોઈ મહેમાન આવે ને તો અમારી આબરૂ જાય। આમ ખરાબ બપોરી આવો ઉનાળો ધકે છે, આવું પંખે પડ્યો ને અમારે પાણી ના એટલે ઢોળવું પડે સાહેબ। અમે આમ બખાની વેર છે। 3 કલાકથી ના બાળકને લઈને હું પાણી ભરવા આવી છું, પણ હજુ મને એક પાણી મળી બીડું નથી। પાણીની બહુ જ તકલીફ પડે છે। તલાઈનું પાણી ખારું નાવા ધોવા ચાહી ભરવું પાણી। આ છોકરું ને હવે અમારે ઘડી ચકલે જોયું। આવી ગરમીને બાળકનું 3 કલાકથી લઈને આવી ઉભા છે। પાણી બિલકુલ આવતું નથી ગામમાં। આ ગામની મહિલાઓ, નાના બાળકો, ગામમાં મોટા પ્રસંગ હોય તારી એના ટાઈમે કોઈ પણ પાણીની સગવડ જ નથી ગામમાં। અમુક ગામની જે મહિલાઓ છે ત્યાં ખેતરોમાં પાણી ભરાવે છે, પણ ક્યાંય લાઇટ હોય ના હોય, સગવડ હોય ના હોય, કોઈ સાધન વાળું હોય તો ભરી આવે અને એમના ત્યાંથી અવળહવળ કરીને હાલ ગામની ચલણ ચલવે સારી રીતના। સાહેબ રજૂઆત તો આરી 2-2.5 મહિનાથી છે। અમે પંચાયતને તથા ટીડીઓ સાહેબને દરેકને રજૂઆત કરીએ છીએ, તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, દરેક વાતને દબાવવાનો ધંધા કરે।